મિત્રો લઈએ આપણે એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર રસાયણ કેમિસ્ટ્રી જેની અંદર x અને y શોધવાના દાખલા એટલે કે પ્રક્રિયાનો ક્રમ શોધવાના દાખલા એ સમજીએ a અને b વચ્ચેની પ્રક્રિયામાં વેગ r0 એ અલગ અલગ સાંદ્રતામાં આપવામાં આવ્યો અને એના પરિણામો નીચે પ્રમાણે મેળવવામાં આવ્યા યુ કેન સી a ની સાંદ્રતા જ્યારે 0.20 હોય b ની સાંદ્રતા 0.30 હોય ત્યારે વેગ 5.0 છે a ની સાંદ્રતા 0.20 હોય b ની 0.10 હોય ત્યારે વેગ ફરી 5.0 છે અને a ની સાંદ્રતા 0.40 હોય b ની 0.05 હોય ત્યારે વેગ 1.40 4 છે આ ત્રણ પ્રયોગો તમને આપ્યા આનો ઉપરથી આપણે શું લઈશું વિકલનીય વેગ સમીકરણ -d/dt k જેને આપણે કહીએ છીએ a x b a ની સાંદ્રતા 0.20 મૂકો b ની 0.30 મૂકો અને વેગ 5.07 ત્યારે એક ઇક્વેશન બને યાદ રાખો પછી a ની સાંદ્રતા 0.20 મૂકો b ની 0.10 મૂકો ત્યારે વેગ આટલો બને બીજો આવે ત્રીજા 0.40 મૂકો પછી 0.05 મૂકો ત્યારે વેગ 1.43 મિત્રો આ ત્રણ ઇક્વેશન એ શું છે વિકલનીય વેગ સમીકરણ છે આ ત્રણ ઇક્વેશનમાં પહેલું અને બીજું એના જ્યારે જો 0.20 અહીંયા પણ 0.20 a ની સાંદ્રતા ઇક્વલ આપી હોય તો આધાર સરખા હોય તો ઘાત ઉડી જાય એટલે આપણને એ વખતે y મળશે તો મિત્રો એક કામ કરીએ 1/2 કરી દઈએ તો આપણને x નહીં મળે y મળશે તો જો અહીં શું કરવા જઈ રહ્યા છે આપણે ઇક્વેશન 1 અને 2 ઇક્વેશન 1 ને 2 વડે ભાગતા જો આ ઇક્વેશન ઉપર 1 મૂક્યું નીચે 2 મૂક્યું આમાંથી k સરખા છે 0.20 સરખા છે એટલે આપણને આટલું પદ મળવાનું એટલે અહીંયા 1 મળશે 1 3/1 y તમને અહીંયા 3y મળશે 1 3y કોઈ પણની 0 ઘાત 1 હોય એટલે 3/0 therefore y = 0 મિત્રો આ દાખલામાં આપણને b ની સાંદ્રતાનો જે ઘાતાંક y છે એ શું મળ્યો 0 મળ્યો હવે a ની સાંદ્રતાનો ઘાતાંક જે x છે એ લેવા જઈ રહ્યા છે સમીકરણ 1 અને 3 એનો યુઝ કરીશું સમીકરણ 1 ને 3 વડે ભાગતા સમીકરણ 1 ઉપર મૂકી દીધું સમીકરણ 3 નીચે મૂકી દીધું અને આનું સાદું આપી સિમ્પ્લિફિકેશન કરીએ તો અહીંયા તમને ટેસ્ટ -4 ઉપર રહેશે ટેસ્ટ -4 મળશે 5.07 ભાગ્યા 1.43 કરીશું તો 3.5 આવશે આનો મતલબ 0.35 આવશે આ બાજુ x ઉડી ગયા છે એટલે 0.3/0.20/0.40 આવ 0.20/40 is 2x તમને મળશે 1/2 હવે જરા મને કહો અહીંયા શું થશે તો કે સાહેબ આટલું થયા પછી 1/2x મળશે 1/2x મળે 0.35 1/2x બે તરફ log લઈ લઈએ તો log 0.45 આનું તમે જોશો તો -0.45 આવશે અને આમાં x નીચે ઉતરશે તો x log 1/2 log 1/2 નો મતલબ log 1 log 2 તો તમને log 1 તો 0 મળવાનું છે log 2 -0.30 થશે એટલે તમને માઈનસ બે તરફ ઉડી જશે એટલે x = 0.45 નીચે 0.30 મૂકશો તો સીધો જવાબ આવશે 3/2 એટલે ડોટ x ની વેલ્યુ શું આવી 1.5 મિત્રો જો અત્યારે આપણે શું કરવા જઈ રહ્યા છીએ પ્રક્રિયાકોની સાંદ્રતાનો ઘાતાંક લાવવા જઈ રહ્યા છીએ પ્રક્રિયાનો ક્રમ કહેવાય અહીંયા પ્રક્રિયા ક્રમ x 1.5 મળે છે અને ત્યાં આગળ y = 0 કુલ પ્રક્રિયાનો ક્રમ થઈ ગયો ડોટ શું થઈ ગયો ડોટ આવી રીતે એક બીજી પ્રક્રિયા કરીએ છીએ 2a + b gives c + d આ પ્રક્રિયામાં પ્રયોગના પરિણામ નીચે મુજબ પ્રયોગ a ની સાંદ્રતા 0.1 હોય b ની 0.1 હોય એટલે 6/-3 a ની સાંદ્રતા 0.3 હોય b ની 0.2 હોય એટલે 7.2/-3 ત્રીજા 0.3 હોય 0.4 હોય ત્યારે 2.88 અને 0.4 હોય 0.1 હોય ત્યારે 2.40 આ પ્રકારના પરિણામ આપણે અને આની ઉપરથી આપણે શું લાવવાનું છે પ્રક્રિયાનો ક્રમ લાવવાનો છે x અને y તો એક કામ કરીએ છીએ અહીંયા
ઇક્વેશન તમે જાણો છો પ્રક્રિયાના વેગનું વિકલનીય વેગ સમીકરણ -dr ક્વોન્ટિટી = k * a⁻x b⁻y જો પહેલો પ્રયોગ કરીશું તો વેગ આટલો આપ્યો છે એની સતત આટલી આપી છે એની આટલી ત્યાર બીજો લઈશું 7.2 ત્યારે પોઈન્ટ ઓફ પોઈન્ટ ત્રીજામાં 2.88 પોઈન્ટ ઓફ પોઈન્ટ અને ચોથામાં 2.40 પોઈન્ટ તમને અહીંયા ચાર વિકલનીય વેગ સમીકરણો મળી ગયા આમાંથી કોઈ પણ બે સમીકરણો યુઝ કરો કે જેમાં આધાર સરખા હોય જો પોઈન્ટ પર પોઈન્ટ આધાર સરખા છે એટલે x મળી જશે તો y મળશે એવી રીતે 1 અને 4 લો 1 અને 4 આધાર સરખા છે એવો x મળશે તો અહીંયા જો સમીકરણ 2 ભાગ્યા 3 કરતા સમીકરણ 2 ભાગ્યા 3 કરતા તો જો 7.10 - 2 2.88 એવી રીતે 2 ની કિંમતો 3 ની કિંમત તો તમને આનું સાદુરૂપ મળશે 2.5 10 ની -1 અને આનું સાદુરૂપ જો k ગયો પોઈન્ટ 2/4 મળશે 1/2 x/y મળશે મિત્રો આ જવાબ આવ્યો 0.25 આ જવાબ આવ્યો 1/2 x/y 0.25 નો મતલબ 1/4 1/4 નો મતલબ 1/2 અને 1/2 y એટલે y = 2 આવી રીતે સમીકરણ 1 ને 4 વડે ભાગીએ તો 1 અહીં મૂકી દીધું 4 અહીં મૂકી દીધા અને આમાં જરા જો y તમારો ઉડી જશે એટલે x તમને મળશે k ગયો આનું સાદું મળ્યું 2.5 10 ની -1 એટલે 0.25 આમાં 1/4 x 0.25 એટલે 1/4 પેલો 1/4 x એટલે તમને જવાબ મળશે x = 1 x = 1 you can see તો આનો મતલબ એવો થયો તમને x પણ મળી ગયો y પણ મળી ગયો પ્રક્રિયાનો ક્રમ મળી ગયો પ્રક્રિયાનો ક્રમ મળી ગયો હોય તો તમે આગળ હવે શું લખશો એનો વેગ અચળાંક લાવશો શું લાવશો વેગ અચળાંક કુલ પ્રક્રિયાનો ક્રમ x + y = 3 હવે x અને y આ કિંમતો કોઈ પણ એક ઇક્વેશન મૂકી તમારું કોઈ પણ ઇક્વેશન 6 * 10⁻³ વિકલનીય વેગ સમીકરણ છે = k * 0.1:1 0.1:2 આમાંથી કેલા કરતા બનાવી દઈએ તો સીધું સાદું આપણા જવાબ આવશે 6 પણ મિત્રો 6 જવાબ એનો એકમ તો હોય કે તો k નો એકમ તમને મળશે તૃતીય ક્રમની પ્રક્રિયા આપી છે 6 તો હવે મોલ પર લિટર -2 મળશે તૃતીય ક્રમમાં ઉપર શું આવે માઈનસ પાછળ સમય જેમાં હોય આપણું મિનિટ ઇન્વર્સ અહીં આવશે એટલે k = 6 મોલ પર લિટર -2 મીટર ઇન્વર્સ આ તમારો બીજો દાખલો હતો મિત્રો આ બંને દાખલામાં આપણે શું કર્યું x અને y લીધા જેને આપણે શું કહેવાય પ્રક્રિયાનો ક્રમ एक नौ क्वेश्चन 14C કાર્બન 14 નો રેડિયો એક્ટિવ ક્ષય નો અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ એટલે અર્ધ આયુષ્ય સમય તમને આપ્યો 5730 એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા 14C ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે એટલે વૃક્ષની અંદર જે કાર્બન છે એ હાલમાં 80% હાજર છે અર્ધ આયુષ્ય સમય આપ્યો 5730 અને કોન્સન્ટ્રેશન 80% ઓલરેડી આપ્યું છે તો નમૂનાની ઉંમર શું આયુષ્ય શું વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ટી મતલબ સમય હવે જરા જોઈએ તમને પહેલી વાત આપી છે અર્ધ આયુષ્ય સમય 5730 વર્ષ તો એના ઉપરથી આપણને કે મળી શકે ચલો 80% કાર્બન અત્યારે હાજર છે 80% નો મતલબ શું થયો 80/100 એટલે 0.8 R0 ચલો આગળ અહીં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે T1/2 ની ફોર્મ્યુલા મુજબ 0.693/k તો k ઉપર લઈ લઈએ k = 0.693/T1/2 જે તમને સમય આપ્યો છે 5730 તો તમે કે લઈ આવશો 0.693/k
0.693 upon 57 30 વર્ષ એટલે આ જે જવાબ આવ્યો એને અંદર મૂકશું. હવે મને કહો તમારી પાસે ફોર્મ્યુલા છે k બરાબર 2.303 ના નીચે t log of r0 upon r પણ તમે થોડો k લાયા ને એ k અહીંયા મૂકી દીધું 0.693 upon 57 30 ઉપર જશે એટલે t બરાબર 2.303 57 30 upon 0.693 is equal to log of r0 upon 0.8 r0 r0 કેન્સલ નીચે 0.8 હવે શું કરીશું હવે તમારી આ ફોર્મ્યુલામાં સાદું આપી દઈએ log r0 કેન્સલ થઈ ગયા એટલે 1/0.8 એટલે શું કહેવાય 1.25 log of 1.25 કે તમને મળી ગયો 0.096 અને આનો ગુણાકાર માર્યો તો સીધો આપણને મળ્યો 1845 વર્ષ. મિત્રો તમને અહીંયા કાર્બન 14 ના અર્ધ આયુષ્ય સમય દાખલામાં એની ઉંમર એટલે કે આયુષ્ય કેટલું મળ્યું 1845 બરાબર. એટલે વૃક્ષની અંદર તમારા કાર્બનનું પ્રમાણ 80% આપ્યું તે મુજબ આયુષ્ય 1845 મળ્યું. એક દાખલો બીજો કરીએ. કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન 90 SR નામનું એક એલિમેન્ટ છે કે જે રેડિયોએક્ટિવ છે એનો અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ. હવે એ સમય જ્યારે વિસ્ફોટ થયો એ સમયે 90 SR નામનું તત્વ એ કોઈ તાજા જન્મેલા બાળકમાં એન્ટ્રી મારે ઘૂસી ગયું. એ તત્વ જ્યારે બાળકની અંદર ઘૂસી ગયું ત્યારે કેટલું ઘૂસ્યું 1 માઇક્રોગ્રામ. કેટલું 1 માઇક્રોગ્રામ. હવે બાળક જ્યારે 10 વર્ષનું થાય અથવા તો બાળક 10 વર્ષનું અને તે પછી 60 વર્ષનું થાય ત્યારે બંને ઉંમરે એ બાળકમાં હવે એસઆર કેટલું બાકી રહ્યું છે હવે સ્ટ્રોન્સિન કેટલું બાકી રહ્યું છે એવો તમારે પ્રશ્ન આપ્યો. ફરી કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન એક 90 SR નામનું તત્વ બને છે કે જે રેડિયોએક્ટિવ છે અને એ તત્વ જ્યારે કોઈ તાજા જન્મેલા બાળકની અંદર જાય શોષાય ત્યારે એ બાળક 10 વર્ષનું થાય ત્યારે એસઆર કેટલું બાકી બચ્યું હશે અને 60 વર્ષનું થાય ત્યારે એસઆર કેટલું બાકી બચ્યું હશે એનો એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે. જોઈએ 90 SR. તો આ પ્રક્રિયામાં પહેલી વાર k બરાબર 0.693 upon t1 અર્ધ આયુષ્ય સમય તમને આપ્યું છે 28.1 વર્ષ એટલે તમને k મળી ગયો 0.0246 વર્ષ. હવે 10 વર્ષનું બાળક થાય ત્યારે એના શરીરમાં કેટલું એસર બચ્યું હશે તો એની ફોર્મ્યુલા k બરાબર 2.303 નીચે t log of r0 upon r. હવે k જે તમે લઈ આવ્યા એ અહીંયા મૂકી દીધું બરાબર 0.046 t ટાઈમ કેટલો છે 10 મિનિટ 2.3 નીચે ઉતારી દીધા એટલે અહીંયા ચોકડી ગુણાકારથી kt upon 2.1 લઈ જાય is equal to log of શરૂઆતની સાથે કેટલી હોય તમારા કોન્સન્ટ્રેશન માં આવે ત્યારે કોઈ પણ કોન્સન્ટ્રેશન શરૂઆતમાં કેટલું હોય 100% બરાબર 100%. તો અહીંયા હું 100% લખીશ એટલે તમને આપ્યું છે કે 1 માઇક્રોગ્રામ 10⁻⁻6 એટલે આપણે 1 માઇક્રોગ્રામ કહીએ છીએ પણ આ એટલે log એ અપોન થાય તો log 10⁻⁻6 માઈનસ log r બરાબર. આનો જવાબ તમે લઈ આવ્યા 0.10%. log r ને આમ લઈ લઈએ 0.10% આમ લઈ લઈએ તો તમને -6 log 10 તમને ખબર છે log a raised to x મુજબ x log a બને તો -6 log 10. હવે મને log r આપણે આમ લઈ લઈએ તો આમ લઈ લઈએ તો -6 માઈનસ log 0.10%. આનો જવાબ આવશે r બરાબર log ને સામે લઈ લે anti log of -6.10% થશે. anti log of -6.10% નો મતલબ શું યાદ રાખજો -6 જ્યારે આપ્યો હોય તો એન્ટી લોગ શોધવા માટે શું કરવાનું તો 6 ની જગ્યાએ 7 લખી દેવાના અને માઈનસ ની જગ્યાએ 12 લખી દેવાના. અચ્છા બીજી વાત અહીંયા ધારો કે -6 5 આપ્યું હોત તો -5 આપ્યું હોય તો 6 બાર આવે એક આંકડો વધી ગયો -8 આપ્યું હોય તો 9 બાર આવે અહીંયા -6 આપ્યું છે એટલે 7 બાર આવશે અને 1068 છે કે 1068 ને તમારે 1080 ને 10000 માંથી બાદ કરી દેવાનું. સમજ્યું 0000 અને આગળ
0 આવે 10000 માંથી 10,000 બાદ કરશો એટલે 8932 રહેશે એનો એન્ટિલોગ આપણે જોતા હોય છે. હવે મને કહો આ જે એન્ટિલોગ નો જો 7 12 ને કહેવાનો 10 ની -7 કહેવાય અને 0.3932 નો એન્ટિલોગ કેલ્સી થી જોવો હોય શું કરવાનું 0.8932 લખવાના ડિવાઇડ બાય 3558 પ્લસ 1 અને ગુણ્યા ઇક્વલ ટુ બટન બે વખત દબાવશો એટલે સીધો તમને એન્ટિલોગ મળશે 7.83 મળશે એટલે જવાબ આવશે 0.78 માઇક્રોગ્રામ 10 ની -1 મૂકી -6 છોડી દીધી એટલે 0.78 થઈ ગયું આ તમારો માઇક્રો થઈ ગયું 0.78 માઇક્રોગ્રામ. બાળક 10 વર્ષનું થાય ત્યારે એના શરીરમાં આટલું સ્ટ્રોન્સિયમ બાકી રહ્યું હશે. હવે આ જ વસ્તુ જ્યારે બાળક 60 વર્ષનું થાય બાળકની ઉંમર 60 વર્ષની થાય ત્યારે કશું કરવાનું નહીં એ જ ફોર્મ્યુલા k બરાબર 2.303 ના નીચે t log r0/r એમાં t બરાબર તમારે 10 ની જગ્યાએ 60 મૂકી દેવાનો k તમે લઈ ગયા હતા એને ઉપર મૂકી દો અને નીચે મૂકી દો એટલે ચોકડી ગુણાકારથી તમને આ ફિગર મળશે 0.6409 આ તરફ શું હશે log of r0/r નો મતલબ શું થયો log of શરૂઆતમાં સાંદ્રતા 1 માઇક્રોગ્રામ હતી 10⁻⁶ અને આ તમને મળશે એવો તો log of 10⁻⁶ upon log 10⁻⁶ log. હવે આટલું થયા પછી આ જે વેલ્યુ તમે લાવ્યા હતા એમાં log આમ લઈ લઈએ પેલી કિંમતને આમ લઈ લઈએ એટલે તમને મળશે 0.6409 -6 log 10 log log નામ લઈ લઈએ log r બરાબર -6 આ બાજુ લઈ લઈએ -6 -0.6409 તમને એનો સરવાળો કરવાનો r બરાબર એન્ટિલોગ ઓફ -6.6409 આટલું જ આપણે શું કરીશું કે એન્ટિલોગ ઓફ -6.6409 જોવાનું શું કરીશું માઈનસ એટલે શું આવશે 7 બાર 7 અને 6409 ને 00001 10000 માંથી આ એક વસ્તુ બાદ કરીશું તો લગભગ 3551 આવશે એટલે એન્ટિલોગ તમારે આનો શોધવાનો એન્ટિલોગ -6 થઈ ગયો 7 પાછળની જે આ ચાર ફિગર છે 6409 એને 10000 માંથી બાદ કરી 3551 થયો. હવે આનો એન્ટિલોગ જોતી વખતે 7 - 7 5 છે એ 10 ની -7 બની જશે અને 0.3551 નો એન્ટિલોગ કેમનો જોવાનો તો કે 0.3551 લખવાનો ભાગ્યા 3558 પ્લસ 1 ગુણ્યા ઇક્વલ ટુ બટન 13 વખત દબાવશો એટલે બાય કેલ્સી તમને r મળશે 2.28 10 ની -7 ગ્રામ અને બીજો મતલબ થાય 0.22 0.22 ટૂંકમાં 60 વર્ષનું જ્યારે બાળક થાય ત્યારે તેના શરીરમાં 0.22 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ બાકી બચ્યું હશે. આ તમારો દાખલો થયો કેન્દ્રીય વિસ્ફોટનો બરાબર. जो બીજા એક ક્વેશ્ચન લઈએ આપણે તમને અત્યારે આપેલો એક ક્વેશ્ચન પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવાના સમય કરતા બમણો છે. We have to prove that the time required for the completion of reaction by 99% which is double of the time required for the completion of reaction by 50%. Okay, તો તમારે અત્યારે બતાવવાનું છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવાના સમય કરતા બમણો છે. એટલે સાબિત મારે એવું કરવું છે કે T99 is equal to 2 into 90. ચલો પહેલી વાત કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે k ની ફોર્મ્યુલા મૂકીશું 2.303 ના નીચે t log of r0 બરાબર પણ t કયો 99% ઉમેરી લેવાય 90% ઉમેરી લેવાય. અત્યારે t 99% લીધા છે t 99% is equal to
2.303 નીચે કે log of r0 બરાબર શરૂઆતમાં તમારી સાંદ્રતા 100% હોય અને 99% પૂર્ણનો મતલબ શું 100 તો ખરી જ પણ નીચે 100 માંથી 99 બાદ કરવાના 100/100 - 9 પ્રક્રિયા 99% પૂર્ણ થાય મતલબ 100 ઉપર upon 100 - 9 તમને જવાબ મળશે 100/1 10 2 એ 2 નીચે ઉતરશે 2.303 ના છેદમાં કે 2 log 10 આપ જાણો છો log 10 ઓલવેઝ 1 હોય તો તમને અત્યારે એક ફોર્મ્યુલા મળી ગઈ t99 2 2.303 ની નીચે કે હવે જરા મને કહો આટલું થયા પછી મારી પાસે જવાબ આવી ગયો t99% 2 2.303 નીચે હવે 90% ની વાત આવી k બરાબર 2.303/t 90% into log of r0 પર આપ જાણો છો શરૂઆતની સાંદ્રતા r0 ઓલવેઝ 100% એટલે ઉપર 100 આવશે નીચે 90 છે એટલે 100 - 90 થશે બરાબર 90% પૂર્ણ મતલબ 100/100 - 90 જવાબ તમને મળશે 100/10 એટલે કે log 10 ઓલવેઝ 1 હોય તો તમને આ જવાબ મળશે પેલો જવાબ મળી ગયો t99 વાળો આ જવાબ મળ્યો t90 વાળો સમીકરણ 1 અને 2 પરથી t99%/2 t90 તો જવાબ મળશે t99 2 * 90 અને મતલબ 99% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવાના સમય કરતા બમણો છે સાબિત થઈ ચૂક્યું હવે એક બીજો ક્વેશ્ચન છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 30% વિઘટન માટે 40 મિનિટનો સમય લેવાય તો એનો ટી વધાવ કરવાનો છે મિત્રો ધ્યાન રાખો 30% વિઘટનનો મતલબ શું r0 ઉપર 100% હોય અને નીચે 100 - 30 થશે ઉપર 100 અને નીચે 100 - 30 તો તમારો જવાબ k બરાબર 2.303 ના નીચે t log of r0 પર આના માટે 40 મિનિટનો સમય લીધો તો 40 મૂકીશ ઉપર 100 મૂકીશ અને નીચે 30% નો મતલબ 100 - 30 તો જવાબ તમને મળશે 100/100 - 30 100/70 10/7 log of r0 પર r બરાબર log of 10/7 જવાબ આવશે બરાબર ચલો 10/7 એટલે હું આને આવી રીતે રજૂ કરી શકું યુ કેન સી ઉપર 100 નીચે 100 - 30 એટલે આવશે 70 100/70 નો મતલબ 10/7 રાઈટ 10/7 ચલો હવે આ એ log 10 - 5 આ તો તમને મળી ગયું 40 log 10 ઓલવેઝ 1 હોય log 7.8452 છે હવે સબટ્રેક્શન કરીશું જવાબ લઈ આવીશું કે તમને મળી ગયો k બરાબર 0.0 ક્લિયર આમ 30% વિઘટન થવા માટે 40 મિનિટ લાગતો હોય તો તમને કે મળી ગયો આ k ની ફોર્મ્યુલામાં t1/2 મૂકો તો t1/2 બરાબર પ્રથમ ક્રમની પ્રક્રિયાનો હાફ લાઈફ ટાઈમ 0.00693/k સો જવાબ મળશે તમને t1/2 0.07786 મૂકશો તો તમને અર્ધ આયુષ્ય સમય મળી જશે બોલો ક્લિયર આ થયા તમારા બે દાખલા હજુ એક બે દાખલા એવા છે કે જેની અંદર આપણે ટેબલનો યુઝ કરીને દાખલા લખી શકીએ ટેબલનો યુઝ જો અચળ કદે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એમાં હાઇડ્રોજન ક્લોરાઇડની પ્રક્રિયા આવી છે SO2 અને Cl2 બને છે મિત્રો જરા ધ્યાનથી જુઓ પ્રયોગ બે આપે છે 0 સમય પહેલી સાંદ્રતા પહેલો ટાઈમ t = 0 ટાઈમે પ્રેશર 0.5 અને t = 100 સેકન્ડે પ્રેશર 0.6 છે શરૂઆતના પ્રેશરને આપણે p0 કહીશું બીજા પ્રેશરને આપણે pt કહીશું અને એક અણુમાંથી 1+1 બે અણુ બને છે એક અણુથી બે અણુ બનતો હોય ત્યારે તમારી પ્રક્રિયામાં વેગ અચળાંક શોધવા માટે તમે લખો છો k બરાબર 2.303 નીચે t log of r0 પર આ પ્રક્રિયામાં કુલ દબાણ પ્રેશર કુલ દબાણ 0.65 atm હોય તો વેગ શોધી લો ટોટલ પ્રેશર 0.65 હોય તો વેગ કેટલું જુઓ
પહેલી વાત તો આપણે કરીશું કે અહીંયા R0 પર આ નહીં લખી કેમ કે આ દાખલો પ્રેશર વાળો છે અહીંયા પ્રેશર આપ્યું છે કોન્સન્ટ્રેશન પ્રેશર માં શરૂઆતમાં હું P0 કહીશ અને બીજા દબાણને PT કહીશ તો યાદ રાખજો અહીંયા તમારે બતાવવું પડશે R0 પર આની જગ્યાએ pi upon 2pi minus pi I ની જગ્યાએ તમે 0 લખી શકો છો ઇનિશિયલ P0 upon 2P0 minus pi ઉપર લખી શકો આ તમારું P0 છે આ તમારું PT છે તો ચાલો મને કહો અહીંયા k બરાબર 2.303 નીચે ટાઈમ 100 log of r0 ઉપર એટલે 0.5 આવશે નીચે 2 into 0.5 minus 0.6 આ તમારો P0 છે P0 upon 2P0 minus PT P0 upon PT બોલો ક્લિયર સીધું તમે સાદું આપશો જવાબ મળશે તમને k બરાબર 0.022 આવું કેમ કર્યું કેમ કે આ પ્રક્રિયા એક અણુમાંથી બે અણુ બનાવે એવી છે એટલા માટે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચાલો હજુ આ પ્રક્રિયાનો વેગ શોધવાનો પ્રક્રિયા વેગ -dr dt બરાબર k * r/1 અહીંયા 1 કેમ મૂક્યો કે પ્રથમ ક્રમ છે હવે આને કહેવાય T0 તો તમે જે લઈ આવ્યા k તમારો 0.022 અને આ તમારો r શું આવ્યો 4 dr upon dt બરાબર તમને મળશે 22 * 4 0.0022 into 4 8.8 × 10⁻⁴ મોલ પર લિટર સેકન્ડ મળશે બોલો ક્લિયર અહીંયા તમે k ની વેલ્યુ 0.0022 લાયા અને તમારો r જે હતો k * પ્રક્રિયકની સાંદ્રતા તમારી કેટલી હતી તો કે સાહેબ 2p0 - pt 2p0 - pt એટલે 2p0 - pt આ રહ્યો એટલે 1 - 0.6 1 - 0.4 એ 0.4 ને મૂક્યું છે બોલો ક્લિયર અહીંયા 0.4 છે જવાબ આવશે 0.00088 0.00088 એટલે 8.8 × 10⁻⁴ મોલ પર લિટર ત્યાર આ દાખલામાં એક ચેન માગીએ અને એમાં એઝો આઇસોપ્રોપેનનું વિઘટન થઈને N2 અને હેક્સેન બને એઝો આઇસોપ્રોપેનનું વિઘટન થઈને N2 અને હેક્સેન બને એ પ્રક્રિયામાં એક પરિણામ તમને આવ્યું છે 0 એટલે કે સ્ટાર્ટિંગ ટાઈમે પ્રેશર 35 છે 360 સેકન્ડે પ્રેશર 54 છે 720 સેકન્ડે પ્રેશર 63 છે તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો એમાં તમારે પ્રક્રિયાનો વેગ અચળાંક શોધવાનો છે ચલો લખો k બરાબર 2.303 ની નીચે t log of r0 upon r તમને હમણાં મેં કહ્યું કે r0 upon r ની જગ્યાએ p0 upon 2p0 minus pt મૂકવાનું કેમ કે એક અણુમાંથી બે અણુ બને છે એક અણુમાંથી બે અણુ બન્યા એટલે તમારે મૂકવો પડશે અહીંયા p0 upon 2p0 minus pt પહેલું રીડિંગ p0 કહેવાય બીજું pt તો 35 upon 2 into 35 minus 54 જુઓ આ જગ્યાએ શું લખવાનું p0 upon 2p0 minus pt આ તમારો p0 છે આ તમારો pt છે 54 તમે આ રીતે લખશો સીધો તમને જવાબ મળશે k બરાબર 2.303 નીચે 360 log of 2.18 k બરાબર 0.022 જો તમે આની જોડે આ લેશો તો બી તમારો જવાબ 0.022 આવશે અને આ p0 અને આ pt લેશો તો પણ તમારો જવાબ એ જ આવવાનો કેટલો 00 યસ 00 આવશે તો મિત્રો આનો મતલબ એવો થયો વેગ અચળાંક બદલાશે નહીં વેગ અચળાંક ઓલવેઝ 0.022 આ દાખલામાં તમને મળશે